હેલો એવરીવન, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 યુનિટ 1 ની એક્ટિવિટી 2, 3 અને 4 નો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે એક્ટિવિટી 2 ની શરૂઆત કરીએ. એક્ટિવિટી 2 નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. તેમાં એ વિભાગમાં વર્તમાન કાળના રૂપો આપ્યા છે ક્રિયાપદના અને બી વિભાગમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપો આપ્યા છે. હવે એક્ટિવિટી 2 એમાં જે એ વિભાગ છે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે પહેલું ક્રિયાપદ જે આવે છે તે, અને બીજામાં એનું પાસ્ટ ટેન્સનું ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ આપેલ છે. આપણે યાદ રહે તે માટે આપણે એના ગ્રુપ પાડ્યા છે, તો આપણે ગ્રુપ વાઇઝ તે બોલશું અને યાદ રાખવાનો પ્રયત્ન કરશું. ગ્રુપ નંબર 1, બાય બોટ કેચ કોટ. હવે બીયુવાય બાય એટલે ખરીદવું, અને ખરીદ્યું જ્યારે આપણે એવું કેવું હોય ત્યારે બોટ એવી રીતે વંચાય. બાય બોટ, કેચ કોટ, કેચ એટલે પકડવું અને કોટ એટલે પકડેલું. મારી સાથે તમે પણ બોલો, બાય બોટ કેચ કોટ. અહીં બાયનું ભૂતકાળનું રૂપ બોટ થશે અને કેચનું ભૂતકાળનું રૂપ કોટ થશે. નેક્સ્ટ ગ્રુપ, ફ્લાય ફ્લ્યુ, બ્લો બ્લ્યુ, ડ્રો ડ્રીવ એન્ડ નો ન્યુ. હવે ફ્લાય એટલે ઉડવું અને ઉડ્યું એટલે ફ્લ્યુ. બ્લો બ્લ્યુ, બ્લો એટલે ફૂંકવું અને બ્લ્યુ એટલે ફૂંક્યું. ડ્રો એટલે ખેંચવું અને ડ્રો એટલે ખેંચ્યું. નો ન્યુ. મારી સાથે તમે પણ બોલો, ફ્લાય ફ્લ્યુ, બ્લો બ્લ્યુ, ડ્રો ડ્રીવ, નો ન્યુ. અહીં ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ થશે, બ્લોનું ભૂતકાળનું રૂપ બ્લ્યુ થશે અને ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્રીવ થશે અને નોનું ભૂતકાળનું રૂપ ન્યુ થશે. હવે આ બધા જે ક્રિયાપદ છે એ તમારે યાદ રાખવાના. પહેલું છે એ વર્બ ફોર્મ 1 એટલે કે મૂળ રૂપ, અને બીજું પાસ્ટ ફોર્મ, એ બંને યાદ રાખવાના. Now next group, sing sang, read read. સિંગ એટલે ગાવું અને ગાયું એટલે સેંગ. રીડ મારી સાથે તમે પણ બોલો, સિંગ sang, read read. અહીં સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ થશે અને રીડનું ભૂતકાળનું રૂપ રેડ થશે. મિત્રો, તમે જોશો કે અહીં રીડ અને રેડ બંનેના સ્પેલિંગ સેમ જ છે, તેમ છતાંય રીડનું ભૂતકાળનું રૂપ રેડ, જેનો ઉચ્ચાર રેડ થશે, તે બરોબર આપણે યાદ રાખવાનું રહેશે. હવે અહીં જમણી બાજુ જે ક્રિયાપદો આપ્યા છે એ વિભાગના, એની સામે આપણે બી વિભાગમાં ખાલી જગ્યામાં ભૂતકાળના રૂપો યાદ કરીને લખવાના છે. તો મિત્રો યાદ રાખજો. જોઈએ આપણે, નો નું ભૂતકાળનું રૂપ થશે ન્યુ. ફ્લાય નું ભૂતકાળનું રૂપ થશે FLEW, ફ્લ્યુ. સિંગ નું ભૂતકાળનું રૂપ થશે સેંગ, SANG, સેંગ. બાય નું ભૂતકાળનું રૂપ થશે બોટ, BOUGHT. રીડ નું ભૂતકાળનું રૂપ થશે રેડ, સ્પેલિંગ સેમ જ છે, READ. કેચ નું ભૂતકાળનું રૂપ થશે કોટ, CAUGHT. બ્લોનું ભૂતકાળનું રૂપ થશે બ્લ્યુ, BL ઓનો થઈ જશે BLEW. એન્ડ નાવ ડ્રોનું ભૂતકાળનું રૂપ થશે ડ્રીવ, DREW. હવે આમાં પહેલું ફોર્મની સાથે પાસ્ટ ફોર્મ આપણે જોઈન્ટ કરવાના છે, એ વિથ બી, બરાબર. તો નો નું ન્યુ, ફ્લાય નું ફ્લ્યુ, સિંગ સેંગ, બાય બોટ, રીડ રેડ, કેચ કોટ, બ્લો બ્લ્યુ અને ડ્રો ડ્રીવ. અહીં પણ એનો ટી થઈ જશે. તો મિત્રો, અહીં વર્તમાન અને ભૂતકાળના જે ઉચ્ચાર છે અને તેના જે સ્પેલિંગ છે એ બરોબર પાકા કરી લેવાના રહેશે.
નાઉ લેટ્સ સી ધ મીનિંગ ઓફ ધ વર્બ્સ. હવે આપણે ક્રિયાપદોના અર્થ જોઈએ. અહીં એ વિભાગમાં વર્તમાન કાળના રૂપો અને બી વિભાગમાં ભૂતકાળના રૂપો આપેલા છે. જોઈએ આપણે પેલું. બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું હતું, એટલે કે ભૂતકાળમાં ખરીદ્યું હતું. નંબર 2, કેચ એટલે પકડવું અને એનું ભૂતકાળનું રૂપ થાય છે કોટ, CAUGHT. કોટ એટલે પકડ્યું હતું, એટલે કે ભૂતકાળમાં પકડ્યું હતું. ત્રીજું, ફ્લાય એટલે ઉડાડવું અને ઉડવું બંને થાય છે. ફ્લાયનો અર્થ ઉડવું અથવા તો ઉડાડવું અને એનું ભૂતકાળનું રૂપ થાય છે ફ્લ્યુ, એટલે કે ઉડાડ્યું હતું. નંબર 4, બ્લો એટલે ફૂંકવું અને એનું ભૂતકાળનું રૂપ થાય છે બ્લ્યુ, એટલે ફૂંક્યું હતું. બ્લો એટલે ફૂંકવું અને બ્લ્યુ એટલે ફૂંક્યું હતું. ડ્રો એટલે દોરવું અને એનું ભૂતકાળનું રૂપ છે ડ્રીવ, એટલે કે દોર્યું હતું. નો એટલે જાણવું અને એનું ભૂતકાળનું રૂપ છે ન્યૂ, એટલે કે જાણ્યું હતું, ભૂતકાળમાં જાણ્યું હતું. સિંગ એટલે ગાવું અને એનું ભૂતકાળનું રૂપ છે સેંગ, એટલે ગાયું હતું. રીડ એટલે વાંચવું અને રેડ એટલે વાંચ્યું હતું, એટલે કે ભૂતકાળમાં મેં વાંચ્યું હતું એવો અર્થ એનો થશે. હવે એક બાજુ એમાં વર્તમાનના રૂપ આપ્યા છે અને બીજી બાજુ ભૂતકાળના રૂપ આપ્યા છે, બરાબર ને? તો બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું હતું. કેચ એટલે પકડવું અને કોટ એટલે પકડ્યું હતું. તો બે વચ્ચે ડિફરન્સ જુઓ તમે. એક વર્તમાન બતાવે છે, જ્યારે બીજી સાઈડ એટલે કે બી સાઈડ છે તેમાં ભૂતકાળના રૂપો આપ્યા છે. વર્તમાન અને ભૂતકાળના જે ક્રિયાપદના રૂપો છે એના સ્પેલિંગ અને એનો ગુજરાતી અર્થ બરોબર યાદ રાખી લેજો. ફરી એક વખત જોઈએ. બાય બોટ, કેચ કોટ, ફ્લાય ફ્લ્યુ, બ્લો બ્લ્યુ, ડ્રો ડ્રીવ, નો ન્યૂ, સિંગ સેંગ એન્ડ રીડ રેડ. તો આ રીતના એના ઉચ્ચાર પણ યાદ રાખી લેજો. નાઉ લેટ્સ ફિલ ધ બ્લેન્ક્સ. વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો મિત્રો અહીં 1 થી 8 ખાલી જગ્યા આપી છે. તે આપણે બી વિભાગના જે ભૂતકાળના ક્રિયાપદો છે તેને આધારે આપણે તે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો આપણે ખાલી જગ્યા પૂરીએ. હવે આપણે એ અને બી વિભાગમાં જે વર્તમાનના રૂપો અને ભૂતકાળના રૂપો શીખ્યા એ મુજબ હવે વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો, એટલે કે પાસ્ટ ફોર્મ પસંદ કરી અને આ ખાલી જગ્યામાં મૂકવાનું છે. નંબર 1, માય મધર ડેશ સુગર ફ્રોમ ધ માર્કેટ. અહીં સુગર ફ્રોમ ધ માર્કેટ એટલે બજારમાંથી ખાંડ ખરીદી હતી. તો ખરીદવું નામ ભૂતકાળનું રૂપ થાય છે બોટ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે બોટ, BOUGH. પહેલી ખાલી જગ્યા છે માય મધર, પછી બ્લેન્ક, સુગર ફ્રોમ ધ માર્કેટ, કે મારા મમ્મીએ બજારમાંથી ખાંડ ખરીદી હતી. હવે ખરીદી હતી એનું પાસ્ટ ફોર્મ શું થાય? હવે તો તમને આવડતું જ હશે. માયનું પાસ્ટ ફોર્મ શું થશે? બોટ. HT બોટ. નંબર 2, વી ડેશ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. તો અહીં કાઇટ એટલે કે પતંગ ઉડાડવાની વાત થાય છે. તો ફ્લાયનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ આવશે, FLEW, ફ્લ્યુ. વી કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. હવે પતંગ તો ઉડાડાય જ ને, એટલા માટે આપણે ક્રિયાપદ કયું મૂકશું? ફ્લાયનું ફ્લ્યુ, એટલે પાસ્ટ ટેન્સનું ફોર્મ મૂકશું ફ્લ્યુ. અમે ગઈ સંક્રાંતિએ પતંગો ઉડાડી હતી. ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ એટલે કે ગઈ મકર સંક્રાંતિએ અમે ઉડાડી હતી. નંબર 3, માય યંગર બ્રધર ડેશ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. એટલે કે મારા ભાઈએ એક ચિત્ર દોર્યું હતું સ્કૂલની સ્પર્ધામાં. તો અહીંયા દોરવાનું ભૂતકાળનું રૂપ થશે ડ્રીવ, DREW. દોર્યું હતું એટલે ડ્રીવ. તો મારા નાના ભાઈએ શાળાની સ્પર્ધામાં સુંદર ચિત્ર દોર્યું હતું. ડ્રીવ. નંબર 4,
ધ ટ્રાફિક પોલીસ ડેશ ધ વિસલ એન્ડ સ્ટોપ્ડ ધ કાર. અહીં ટ્રાફિક પોલીસે વિસલ એટલે કે વગાડવાઈ, ભૂતકાળનું રૂપ થશે વગાડવુંનું, બ્લ્યુ એટલે કે BLEW એટલે કે ટ્રાફિક પોલીસે વિસલ વગાડી અને કારને ઊભી રાખી. હવે ટ્રાફિક પોલીસ ડેશ ધ વિશલ એન્ડ સ્ટોપ ધ કાર. હવે ફૂંકવું મેં તમને કીધું હતું બ્લુ એ પાસ્ટ ટેન્સનું ફોર્મ છે, બ્લો એ વર્તમાનનું છે, એટલે આપણે બી માંથી લેવાનું છે પાસ્ટ ફોર્મ, એટલા માટે આપણે લઈશું બ્લુ. ટ્રાફિક પોલીસે વિશલ વગાડી અને કારને રોકી. નંબર 5, આઈ ડેશ ધ રામાયણ ટુડે મોર્નિંગ. અહીં આજે સવારે રામાયણ વાંચવાની વાત થઈ છે, તો વાંચવાનું ભૂતકાળ, રીડનું ભૂતકાળનું રૂપ થશે રેડ. આઈ રેડ ધ રામાયણ ટુડે મોર્નિંગ એટલે કે આજે સવારે મેં રામાયણ વાંચી હતી. નંબર 6, માય ગ્રાન્ડફાધર ડેશ 4 લેંગ્વેજીસ. અહીં 4 ભાષાની વાત થઈ છે, તો મારા દાદા 4 ભાષા જાણતા હતા, તો જાણવું એનું ભૂતકાળનું રૂપ થશે ન્યૂ, KNEW. માય ગ્રાન્ડફાધર ન્યૂ 4 લેંગ્વેજીસ. માય ગ્રાન્ડફાધર ડેશ 4 લેંગ્વેજીસ. હવે ન્યૂ આપણે મૂકવાનું છે, ન્યૂ એટલે જાણતા હતા, તો મારા દાદા 4 ભાષા જાણતા હતા. નો નું પાસ્ટ ટેન્સ નું ફોર્મ થશે ન્યૂ. એટલે કે મારા દાદા 4 ભાષા જાણતા હતા. નંબર 7, ચેતેશ્વર ડેશ ધ બોલ એન્ડ થ્રીવ એટ ધ સ્ટમ્પ્સ. એટલે કે ચેતેશ્વરે બોલ પકડ્યો અને સ્ટમ્પ તરફ ફેંક્યો, તો અહીંયા પકડવું એનું ભૂતકાળનું રૂપ થશે કોટ, CAUGHT કોટ. ચેતેશ્વર કોટ ધ બોલ એન્ડ થ્રીવ એટ ધ સ્ટમ્પ એટલે પકડ્યું એટલે કેચ, આનું પાસ્ટ ટેન્સ નું ફોર્મ થશે કોટ. ચેતેશ્વર કોટ ધ બોલ એન્ડ થ્રીવ એટ ધ સ્ટમ્પ એટલે કે ચેતેશ્વરે બોલ પકડ્યો અને સ્ટમ્પ તરફ કે ચેતેશ્વરે બોલ પકડ્યો અને સ્ટમ્પ તરફ ફેંક્યો. નંબર 8, ટુડે સેજલ ડેશ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. એટલે કે આજે પ્રાર્થના સભામાં સેજલે સુંદર મજાનું ભજન ગાયું, તો ગાવુંનું ભૂતકાળનું રૂપ થશે સેંગ, SANG. ટુડે સેજલ સેંગ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી એટલે કે સેજલે આજે પ્રાર્થના સભામાં ખૂબ જ સુંદર ભજન. હવે સિંગ એટલે ગાયું અને સેંગ એટલે સિંગ એટલે ગાવું અને સેંગ એટલે ગાયું. તો આજે સેજલે પ્રાર્થના સભામાં સુંદર ભજન ગાયું. ટુડે સેજલ sang a nice ભજન in the prayer assembly. ગાયું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 1 થી 8 ખાલી જગ્યા આપણે ભૂતકાળના રૂપો દ્વારા પૂરવાની છે, જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં પૂરી લેજો. નાઉ લેટ્સ સી એક્ટિવિટી 3. રીડ ધીસ વર્ડ્સ એટલે કે આ શબ્દો વાંચો. 1, HUT હટ એટલે કે ઝૂંપડી, નાનું ઝૂંપડું હોય તેને હટ કહેવાય. હવે એક્ટિવિટી 3 નો અભ્યાસ કરીશું. એમાં નીચેના શબ્દો વાંચવાના છે. તો HUT હટ એટલે ઝૂંપડી. નંબર 2, CAUGHT કોટ એટલે પકડ્યું, કેચનું ભૂતકાળનું રૂપ છે. નેક્સ્ટ, કેચનું ભૂતકાળનું રૂપ થશે કોટ એટલે પકડ્યું. નેક્સ્ટ છે હસબન્ડ, HUSBAND હસબન્ડ એટલે કે પતિ. નેક્સ્ટ, DROPPED ડ્રોપ્ડ એટલે પાડ્યું. હવે ડ્રોપ નું પાસ્ટ ટેન્સ નું ફોર્મ થશે ડ્રોપ્ડ એટલે પડ્યું અથવા તો પડી ગયું. નેક્સ્ટ, ANGRY એંગ્રી એટલે ગુસ્સે થવું, એકદમ ગુસ્સામાં આવી જાય એને એંગ્રી કહેવાય. એંગ્રી એટલે ગુસ્સે થવું, ANGRY એંગ્રી. નેક્સ્ટ, SILVER સિલ્વર એટલે કે રૂપેરી. નેક્સ્ટ, સિલ્વર એટલે રૂપેરી, જેને આપણે ચાંદી પણ કહીએ. ENJOYED enjoyed એટલે આનંદ કર્યો, આનંદ માણ્યો. એન્ડ લાસ્ટ, YESTERDAY યસ્ટરડે એટલે કે ગઈકાલે. યસ્ટરડે એટલે ગઈકાલે.
તો આ શબ્દો પણ તમે બરોબર પાકા કરી લેજો. નેક્સ્ટ, લેટ્સ રીડ ધ સ્ટોરી. ચાલો આપણે વાર્તા વાંચીએ. હવે એક્ટિવિટી 3 માં એક વાર્તા છે જેનું નામ છે મેથી પકોડા. તો આપણે તે પણ સમજીએ. એક્ટિવિટી 3, લિસન ટુ ધ ફોલોવિંગ સ્ટોરી. મેથી પકોડા. મિત્રો, અહીં જે સ્ટોરીમાં જે વર્ડ્સ આવતા જશે એ ઉપરના વર્ડ્સ ઉપર આપણે ચોકડી કરતા જશું. તો ચાલો આપણે વાર્તા શરૂ કરીએ. લિસન કેરફુલી ધ સ્ટોરી મેથી પકોડા. Conjushmal was rich, but he was a miser. He spent very little money. He ate very cheap food. હવે કંજુસમાલ નામનો એક પૈસાદાર શેઠ હતા, પણ એ કેવા હતા? દુખી હતા. He spent very little money. એ પૈસા એની પાસે ઓછા રાખતા. He ate very cheap food. એ કેવું? એકદમ સસ્તું સાદું ભોજન લેતા. His watchman lived in a hut near his gate. હવે એનું જે બંગલો હશે ત્યાં એને એક વોચમેન રાખેલો, તો એ ગેટ પાસે જ રહેતું, ઝૂંપડીમાં. The watchman liked methi pakoda, so his wife made methi pakoda every day. One day, the miser passed by the gate. He caught the smell of methi pakoda. હવે જે વોચમેન હતો એને મેથીના પકોડા બહુ ભાવતા, એટલા માટે એમની વાઈફ છે એ રોજ એના માટે મેથીના પકોડા બનાવે અને ત્યાંથી શેઠ પસાર થતા ઝૂંપડી પાસેથી, તો એને એ મેથી પકોડાની સુગંધ આવતી. He liked it very much. Conjushmal said to the watchman, I smell something good. What is it? હવે શેઠને આ જે મેથી પકોડાની સુગંધ હતી એ બહુ ગમતી, એટલે એને વોચમેનને પૂછ્યું કે આ કંઈક સરસ સુગંધ આવે છે, શું છે? The watchman replied, It is methi pakoda. Conjushmal said, Please cook it every day. I like its smell. So, the watchman and his wife made it every day. હવે કંજુસમાલે કહ્યું કે રોજ આ મેથી પકોડા બનાવજો, કારણ કે મને એની જે સ્મેલ છે, સુગંધ છે એ બહુ ગમે છે. એટલા માટે વોચમેન અને એમની જે પત્ની હતા એ રોજ મેથી પકોડા બનાવતા. One day they went to Conjushmal and said, Sir, you like the smell of methi pakoda, so we cook it every day. But methi pakoda is not cheap. હવે એક દિવસ તો કંજુસમાલને એ ગેટકીપરે કહ્યું કે સર, તમે કહ્યું કે મને મેથી પકોડાની સુગંધ બહુ ગમે છે, એટલા માટે અમે રોજ મેથી પકોડા બનાવીએ છીએ, પણ મેથી પકોડા છે એ ચીપ એટલે કે સસ્તા નથી. We spend a lot of money on oil and besan. કે મેથી પકોડા બનાવવા માટે અમને ઘણું બધું તેલ જોઈએ અને બેસન પણ જોઈએ છે. Conjushmal went inside and shut the door. He took some silver coins and dropped them one by one on the floor. Then the miser came out and said, Did you hear the sound of silver? હવે કંજુસમાલ આ સાંભળી અને એ એના ઘરમાં ગયા અને દરવાજો બંધ કરી દીધો. પછી એને થોડાક ચાંદીના સિક્કા લીધા અને નીચે ફગાવ્યા, એક પછી એક ફ્લોર ઉપર. અને પછી શેઠ છે એ રૂમની બહાર આવ્યા અને કહ્યું, શું કહ્યું કે ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ સિલ્વર કોઈન? કે તમે આ ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો? Silver coins? Yes, sir. We did, they said. Did you enjoy it? Yes, sir. હવે ગેટકીપર તો કહ્યું કે હા, અમને અવાજ સંભળાયો કે તમને મજા આવી. ચાંદીનો સિક્કો આમ એક એક નીચે પડતા હતા તો તમને સાંભળીને બહુ આનંદ થયો. તો એમને કહ્યું કે હા, બહુ મજા આવી. Very much. The miser said, I enjoyed the smell of your methi pakoda. You enjoyed the sound of my money. I will not ask you to give me methi pakoda
and you don't ask for my money. That is a deal. Now go away and prepare methi pakoda. હવે શેઠે એને શું કહ્યું કે તમે પૈસાનો અવાજ સાંભળીને ખુશી મળી, એવી રીતે તમે મને પણ ક્યારે મેથી પકોડા આપ્યા નથી, કે મેં તમને કીધું પણ નથી કે તમે મને મેથી પકોડા આપો. એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર મની, એટલે કે તમે પણ મને એમ ન કહી શકો કે તમે મને રૂપિયા આપો. તો હવે તમે જાઓ અને મેથી પકોડાની તૈયારી કરો. Now let's see activity 4. અહીં સોહને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્રો મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી આપણે વાંચવાના છે. તો ચાલો આપણે તે વાંચીએ અને સમજીએ. એક્ટિવિટી 4. It was 6th January 2012, એટલે કે 6ઠી જાન્યુઆરી 2012ની સાલનો દિવસ તે હતો. સેન્ટેન્સ નંબર 2. It was my birthday, એટલે કે તે મારો જન્મદિવસ હતો. અહીં સોહન કહે છે કે તે દિવસે મારો જન્મદિવસ હતો. સેન્ટેન્સ નંબર 3. My father bought a bicycle for me. મારા પિતાએ મને એક સાયકલ ખરીદી આપી હતી. 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે. હવે તે દિવસની વાત છે, તો એમાં કહે છે કે ઇટ વોઝ 6 જાન્યુઆરી, કે 6ઠી જાન્યુઆરી હતી 2012. ઇટ વોઝ માય બર્થડે, અને તે દિવસે મારો જન્મદિવસ હતો. માય ફાધર બોટ, જો બાયનું પાસપોર્ટ આવ્યું ને પાછું, બોટ એટલે ખરીદ્યું, બરોબર, ખરીદ્યું હતું. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી, કે મારા પિતાજીએ ફોર મી એટલે મારા માટે એક સાયકલ ખરીદી હતી. એટલે કે સોહનના ફાધરે તેને બર્થડે ગિફ્ટ તરીકે એક સાયકલ ગિફ્ટ કરી હતી. નાવ નંબર 2. ઇટ વોઝ 11th ફેબ્રુઆરી 2012 સેટરડે, એટલે કે 11 તારીખ ફેબ્રુઆરી મહિનો અને 2012ની સાલ, અને સેટરડે એટલે કે શનિવારનો દિવસ હતો. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ, એટલે કે મેં તે દિવસે બાઇસિકલની રેસમાં ભાગ લીધો હતો. અહીં ટુક પાર્ટ એ ટેક પાર્ટનું ભૂતકાળનું રૂપ છે, જેનો અર્થ થાય સ્પર્ધામાં ભાગ લેવો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ, એટલે કે મારો બીજો નંબર આવ્યો હતો, હું તે બીજું ઇનામ જીત્યો હતો. આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી, એટલે કે આ મારા હાથમાં છે તે ટ્રોફી પણ હું જીત્યો હતો. હવે 11 ફેબ્રુઆરી 2012 અને શનિવારની વાત કરે છે કે મેં એકવાર ટેક પાર્ટ, એનું પાસ્ટ ટેન્સનું ફોર્મ થશે ટુક પાર્ટ, કે ભાગ લીધો. મેં સાયકલ રેસમાં ભાગ લીધો અને મને સેકન્ડ પ્રાઇઝ એટલે કે બીજું ઇનામ, બીજો નંબર આવ્યો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ એન્ડ આઈ ઓલ્સો વોન ધ ટ્રોફી, અને હું ટ્રોફી પણ વન એટલે જીત્યો. નાવ નંબર 3. ઇટ વોઝ 4th May 2012, એટલે કે 4 તારીખ મે મહિનો 2012ની સાલ, એન્ડ ફ્રાઈડે અને શુક્રવારનો દિવસ હતો. લુક એટ ધીસ પિક્ચર, એટલે કે આ ચિત્ર સામે જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ, એટલે કે આ SSG હોસ્પિટલનું સીન છે. અહીંયા SSG હોસ્પિટલનું બોર્ડ પણ દેખાય છે. આઈ હેડ એન એક્સિડન્ટ, એટલે કે મારું એક એક્સિડન્ટ થયું હતું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days, એટલે કે 3 દિવસ સુધી હું હોસ્પિટલમાં એડમિટ હતો. હવે 4 મે 2012ની વાત છે, શુક્રવારની વાત. લુક એટ એટલે ની તરફ જુઓ. હવે પિક્ચર તરફ એટલે કે ચિત્ર તરફ જુઓ કે આ દિવસે હું SSG હોસ્પિટલમાં હતો. કેમ? તો આઈ હેડ એન એક્સિડન્ટ, કે મારું એક્સિડન્ટ થયેલ. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર ધ 3 days, અને હું 3 દિવસ માટે હોસ્પિટલમાં હતો. હવે આજે આપણે એક્ટિવિટી 2, 3 અને 4 નો અભ્યાસ કર્યો, બરાબર. હવે દરેક વિદ્યાર્થીએ આ જે એક્ટિવિટી છે એ પોતાની નોટબુકમાં લખવાની છે.